જય માતાજી મિત્રોને સ્વાગત કરું છું તમારું સો કહાનીઓ કચ્છનીમાં ઐતિહાસિક પત્રી દરબારગઢથી। આમ તો કચ્છના ગામે ગામમાં આવેલા છે જૂના પાળિયાઓ, શિલાલેખો, છેલ્લોરાઓ અને ઘણા બધા પ્રાચીન સ્મારકો। પણ એવું કહેવામાં આવે છે કે કચ્છમાં જે તે સમયે 600 થી પણ વધારે કિલ્લાઓ હતા, જેમાંના ઘણા બધા કિલ્લાઓ સમયની માર, ભૂકંપ, વાવાઝોડા, ઘણા બધા યુદ્ધોનો સામનો કર્યા પછી હવે લુપ્ત થઈ ગયા છે। જેના બચ્યા છે તો માત્ર અવશેષ, પણ અહીં આવેલા દરબારગઢે આજ પણ પોતાની ભવ્યતા એવી જ રીતે જાળવી રાખી છે। પત્રી ગામ આમ તો શાંત લાગે છે, પણ એની દરેક દિવાલમાં સદીઓ જૂનો ઇતિહાસ દબકે છે। અહીં ઉભેલો જૂનો દરબારગઢ ક્યારેક આ ગામનું રાજકીય હૃદય હતું, જ્યાં દરબારોના દરબાર ભરાતા, નિર્ણયો લેવાતા અને તહેવારો રાજવી ઠાઠબાઠથી ઉજવતા। આ પથ્થરના દરવાજા, કાઠની કોતરણી ને ઊંચી ઓરડાવાળી હવેલીઓ, આ બધું માત્ર શિલ્પ નથી, આ તો એ સમયની વાતો છે જ્યારે કચ્છનો દરેક ગામ પોતાની રાજવી ઓળખ ધરાવતું હતું। પત્રી ગામની હવેલીઓના આંગણાઓમાં આજ પણ જૂના પગલાઓની ગૂંજ સંભળાય છે। અહીં આવેલી વિભિન્ન પ્રકારની શિલ્પકારી, દેવડીનું દ્વાર, કલાકારોએ કંડારેલી બારીઓ અને જૂના શિલાલેખો, એવું લાગે છે કે આ દરેક જગ્યાએ ઇતિહાસ શ્વાસ લે છે। આ ગામના રસ્તાઓ, જૂના મંદિરો અને ખંડેર થવા બેઠેલી હવેલીઓ, બધું મળી પત્રીને બનાવે છે કચ્છની સંસ્કૃતિનું જીવંત મ્યુઝિયમ। પત્રી માત્ર એક ગામ નથી, આ આપણા વારસાની, આપણા મૂળોની અને આપણા ભૂતકાળની સોનાની કથાનું એક અમૂલ્ય અધ્યાય છે। આજે પણ આપણા પત્રીના જૂના દરબારગઢની ગલીઓમાં ચાલતા એવું લાગે છે કે જાણે આપણે ટાઈમ ટ્રાવેલ કરી અને સમયમાં પાછા જઈ રહ્યા છીએ।